રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે। સજા માફી અંગેના સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે। 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। પાસપોર્ટ જમા કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે। કોંગ્રેસના પૂર્વ એમએલએની હત્યા મામલે અનિરુદ્ધસિંહને ફટકારાઈ હતી સજા અને આ મામલે 18 વર્ષની જેલ ભોગવી ચૂક્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા। આજીવન કેદની સજા સામે અનિરુદ્ધસિંહ કરી હતી સજા માફીની અરજી। વર્ષ 2018ના વર્ષમાં અનિરુદ્ધસિંહ સજા માફી બાદ થયા હતા અને ત્યારે જેલ મુક્ત થયા હતા। સજા માફીના વિરોધમાં મૃતક એમએલએના પૌત્રએ કરી હતી અરજી। અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 1988માં 15 ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં જ હત્યાના કેસમાં સજા ફટકારવામાં આવી હતી। આ મામલે રાજ્ય સરકારની અપીલના આધારે 10 જુલાઈ 1997માં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી। આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા 18 વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા। અહીંયા ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરાયા હતા। સજા માફીના વિરોધમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી। તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે। સજા માફિયા અંગેના સરકારના નિર્ણયને હાઈકોર્ટે હવે રદ કર્યો છે। 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। પાસપોર્ટ પણ જમા કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે। કોંગ્રેસના પૂર્વ એમએલએની હત્યા મામલે અનિરુદ્ધસિંહને ફટકારાઈ હતી સજા। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ માહિતી સાથે। રોનક, જણાવશો કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હવે હાઈકોર્ટ દ્વારા વધુ એક ઝટકો મળ્યો છે, સાથે જ પાસપોર્ટ જમાવવા માટે પણ આદેશ। બિલકુલ, 15 ઓગસ્ટ 1988ના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટ સોરઠિયાની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જાહેરમાં જે હત્યા થઈ હતી તેણે જે સમગ્ર ચકચાર છે તે મચાવવામાં આવ્યો હતો અને આ તમામ બાબતો વચ્ચે જે આરોપી છે તેમના દ્વારા જે સજા છે તે પણ ભોગવવામાં આવી હતી। ખાસ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાએ છે તેમણે 18 વર્ષ જેટલી જે સજા છે તે ભોગવી હતી અને ત્યારબાદ જેલ અધિક્ષક દ્વારા તેમની જેલ મુક્તિ માટેનો એક પત્ર છે તે લખવામાં આવ્યો હતો અને આ પત્રને જે મૃતક ધારાસભ્યના પૌત્ર છે તેમના દ્વારા પડકારવામાં આવ્યો હતો અને તે જે અરજી છે તેના ઉપર ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમયથી સુનાવણી છે તે ચાલી હતી અને ત્યારબાદ ચુકાદો છે તે અનામત થયો હતો। થોડા વાર પહેલા જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે અને જે જેલ અધિક્ષકનો જે પત્ર હતો તેને રદ કરવામાં આવ્યો છે અને 4 અઠવાડિયામાં જે પાસપોર્ટ છે તે પણ સરેન્ડર કરવા માટે જે હુકમ છે તે કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ખૂબ ચકચારી કેસ હતો અને તેમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે પણ ખૂબ જાણીતું નામ ગણાય છે અને તેવા કિસ્સામાં જે ખૂબ ચકચાર છે તે પણ મચાવવામાં આવ્યો હતો અને આ તમામ બાબતો વચ્ચે પાસપોર્ટ જમા કરાવવાની સાથે જે હુકમ છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાને જે રાહત આપતી જે નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે। જી બિલકુલ રોનક, આભાર। કોંગ્રેસના પૂર્વ એમએલએની હત્યા મામલે અનિરુદ્ધસિંહને આ સજા ફટકારવામાં આવી હતી, ત્યારે આ મામલે 18 વર્ષની જેલ ભોગવી ચૂક્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા। તેવામાં હાઈકોર્ટ દ્વારા વધુ એક ઝટકો મળ્યો છે। આજીવન કેદની સજા સામે અનિરુદ્ધસિંહ સજા માફીની અરજી કરી હતી। 2018માં આ અરજી કરવામાં આવી હતી। તેઓ જેલ બહાર પણ આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટ દ્વારા ફરીથી તેમને ઝટકો આપવામાં આવ્યો છે।